હેલો એવરીવન, આજથી આપણે સ્ટાર્ટ કરીશું આપણું યુનિટ નંબર 2. યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું, જેમાં 3 ચેપ્ટર્સ હતા, ટોટલી થિયરિકલ ચેપ્ટર્સ હતા, જેમાં બેઝિકથી લઈને આપણે ઇન્ટ્રોડક્શનથી લઈને ઇન્કમ ટેક્સ એક્ટ કઈ રીતે કામ કરે છે, શું છે, એ બધા વિશે આપણે એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જેટલા પણ હતા બધાની આપણે ડિસ્કશન કરી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જેટલા હતા એ પણ તમને આપણે ડિસ્કસ કર્યા બાદ લખી અને તમારે તૈયાર કરવાના છે. હવે આપણે આપણા યુનિટ 2 તરફ આગળ વધીએ. યુનિટ 2 જેના અંદર આપણા પ્રેક્ટિકલ ચેપ્ટર પણ છે અને થિયરિકલ ચેપ્ટર પણ છે. તેમાંનું એક ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરીએ, ચેપ્ટર નંબર 3 છે, જે છે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી. હવે એસએસસી એટલે શું, તો એને આપણે ડેફિનેશન્સના ચેપ્ટરમાં શીખ્યા. એસએસસી એટલે શું? એસએસસી ઇન્ક્લુડ્સ ફોલોવિંગ, આવી ડેફિનેશન નથી એસએસસી. અ પર્સન, અને એમાં પણ પાછું ફર્સ્ટ વર્ડ શું તો અ પર્સન. પર્સનની ડેફિનેશન પણ અલગ હતી. પર્સનની ડેફિનેશનમાં પણ એવું હતું, ફોલોવિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન પર્સન. બરાબર છે. અને એ પર્સનમાં અલગ અલગ 7 વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. ઇન્ડિવિડ્યુઅલ, એચયુએફ, ફર્મ, કંપની, એઓપી, બીઓઆઈ, આર્ટિફિશિયલ જ્યુરિડિક્શન પર્સન. બરાબર. આ બધાનો સમાવેશ આપણે કરતા હતા પર્સનમાં. તો પર્સન એટલે એસએસસી માટે પહેલાં તો શું છે, પર્સન મતલબ કે જો કોઈ કંપની છે તો એ પણ એસએસસી છે, કોઈ પાર્ટનરશિપ ફર્મ એ પણ એસએસસી છે, કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે, લાઈવ પર્સન, મેલ ઓર ફિમેલ ગમે તે હોઈ શકે. બરાબર. મેજર ઓર માઇનર એ પણ ગમે તે હોઈ શકે. મેજર માઇનર એટલે શું, જેના 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, 18 યર્સ, એ ગણાશે મેજર, અને જે બિલો 18 યર છે એ ગણાશે માઇનર. તો અહીંયા ઇન્કમટેક્સ એક્ટમાં મેજર હોય કે માઇનર કોઈ ઇફેક્ટ કરતું નથી, એ એસએસસી ગણાશે. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે, તો અહીંયા આપણે શીખવાનું છે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી. રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે કે એનું રહેઠાણનું સ્ટેટસ શું છે. બરાબર છે. આપણે તો એવું સમજીએ કે જાણવાની ક્યાં જરૂર છે, રહેઠાણનું સ્ટેટસ એટલે ક્યાં, તો ઇન્ડિયામાં જ રહે છે. ઇન્ડિયામાં કોઈ બી સ્ટેટમાં, કોઈ પણ સ્ટેટના કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં, કોઈ પણ ડિસ્ટ્રિક્ટના કોઈ પણ સિટીમાં કે કોઈ પણ વિલેજમાં રહે છે. તો ઇન્ડિયન વ્યક્તિની જ વાત કરીએ છીએ ને આપણે. યસ, ઇન્કમટેક્સ એક્ટ ઓલ ઓફ ઇન્ડિયા એટલે કે આખા ઇન્ડિયામાં લાગુ પડે છે. પણ ઇન્ડિયાની અંદર રહેનાર વ્યક્તિનું એનું રેસિડેન્શિયલ સ્ટેટસ કેવું છે, એના આધારે એની ઇન્કમ પર ટેક્સ લાગુ પાડવામાં આવશે. એટલે ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કરવા માટે સૌથી પહેલો પોઈન્ટ છે એનું સ્ટેટસ, રેસિડેન્શિયલ સ્ટેટસ. હવે આપણે જે એસેસમેન્ટ તરફ આગળ જઈએ છીએ, 1 બાય 1 આપણે જે ચેપ્ટર શીખીશું ને, ચેપ્ટર્સની અંદર એસએસસીની ઇન્કમ પર કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી, કે કેટલી ઇન્કમ એણે મેળવી છે અને એને આપણે કઈ રીતે ટેક્સ ભરવાનું છે. આ એક આખી પ્રોસેસ છે. એ પ્રોસેસમાં સૌથી પહેલું સ્ટેપ જે છે એ છે, કોઈ પણ એસએસસીની તમે ટેક્સની કેલ્ક્યુલેશન કરવી છે, ઇન્કમની કેલ્ક્યુલેશન કરવી છે, તો પહેલાં તો ડિસાઇડ કરો વોટ ઇઝ ઇઝ સ્ટેટસ. એનું સ્ટેટસ શું છે, રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે. આ જાણવાની જરૂર શાના માટે પડે, તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે જે ઇન્ડિયાથી બહાર કામ કરતા હોય છે, ઇન્ટરનેશનલ લેવલે કામ કરતા હોય છે. ઘણી કંપનીઓ એવી છે કે જે લોકોનું નેટવર્ક મોટું હોય છે, ઇન્ડિયા પૂરતું ને એક્સપોર્ટ કરીને ઇમ્પોર્ટ કરીને પણ એ લોકો બિઝનેસ કરતા હોય છે. ઘણા લોકો નાની ફર્મ હોય, પાર્ટનરશિપ ફર્મ, એ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા હોય છે. ઘણા લોકો એવા છે કે જે 6 મહિના ઇન્ડિયાની અંદર રહેતા હોય છે, 6 મહિના બહાર રહેતા હોય છે, ત્યાં જોબ કરતા હોય છે. ઘણી કંપનીઝ એવી છે કે જેમની બ્રાન્ચીસ ફોરેનમાં હોય છે, તો એમને ત્યાં એમ્પ્લોય છે, એમ્પ્લોયને એમના ત્યાં બહાર મોકલવામાં આવે છે, અહીંથી એમની બ્રાન્ચમાં ત્યાં મોકલવામાં આવે. તો એ અમુક સમય ઇન્ડિયામાં રહે છે, અમુક સમય બહાર રહે છે. તો અહીંયા જ્યારે રહે છે ત્યારે અહીંયાથી ઇન્કમ મેળવે છે, અને બહાર રહે છે ત્યારે ત્યાંથી ઇન્કમ મેળવે છે. હવે અહીંયા આપણે ઇન્કમટેક્સ એક્ટનો એક સૌથી અગત્યનો અને સૌથી બેસ્ટ રૂલ એ છે કે આપણે ડબલ ટેક્સેશન ના થવું જોઈએ. ડબલ ટેક્સેશન એટલે વ્યક્તિની એક જ આવક ઉપર 2 વખત ટેક્સ ના લેવો જોઈએ. બરાબર, યોગ્ય છે. તો વ્યક્તિ ત્યાંથી માનો કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાંથી ઇન્કમ મેળવે છે અને ત્યાં ટેક્સ ભરે છે, પછી એ ઇન્ડિયામાં લાવે છે, તો ઓલરેડી એ ટેક્સ ભરીને જ રકમ લાવે છે ને અહીંયા. તો અહીંયા પણ પાછો જો ટેક્સ લેવામાં આવે તો ડબલ ટેક્સ થઈ ગયો એના પર. બરાબર. તો એ ના થવું જોઈએ. એટલે અહીંયા એમને એવું નક્કી કર્યું છે, આપણા 3 અલગ અલગ સ્ટેટસ નક્કી કર્યા છે કે કોઈ વ્યક્તિ છે એ રેઝિડેન્ટ ક્યારે ગણાશે, નોન રેઝિડેન્ટ ક્યારે ગણાશે અને ઓર્ડિનરી રેસિડેન્ટ ક્યારે ગણાશે.
there are 3 different types of residential status: resident, non-resident and ordinary resident. અને જે સ્ટેટસ હશે એ સ્ટેટસ પ્રમાણે એની ઇન્કમ પર ટેક્સ લેવામાં આવશે. એટલે કે રેસિડેન્ટ છે તો એની ઇન્ડિયન ઇન્કમ પર ટેક્સ લેવો કે આઉટસાઇડ ઇન્ડિયન ઇન્કમ પર ટેક્સ લેવો, એના માટેના રૂલ્સ પાછા અલગ છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ આપણો એ છે કે કોઈપણ એસએસસીનું આપણે જ્યારે પણ ઇન્કમનું એસેસમેન્ટ કરીએ છીએ કે ઇન્કમની કેલ્ક્યુલેશન કરવી છે તો એના માટે પહેલાં એનું સ્ટેટસ નક્કી કરો. અને આજના લેક્ચરમાં આપણે જોઈશું એની કન્ડિશન ફોર ડિટરમાઇન રેસિડેન્શિયલ સ્ટેટસ, અને એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ જોઈશું કઈ રીતે સ્ટેટસ નક્કી થશે. બરાબર છે. યુનિટ 2ની અંદર અને ક્વેશ્ચન નંબર 2ની અંદર પેપરની અંદર તમને આ સ્ટેટસ કેલ્ક્યુલેશન કરવાનું ક્વેશ્ચન 7 માર્કમાં પૂછવામાં આવે છે, 7 માર્ક્સ. બરાબર છે. ચલો આગળ જોઈએ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે, એ કન્ડિશન શું હોય છે. તો પહેલાં તો રેસિડેન્શિયલ સ્ટેટસ માટેના અમુક અગત્યના પોઈન્ટ્સ છે એ જોઈ લઈએ. તો અ પર્સન કેન હેવ ડિફરન્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ ઇન ડિફરન્ટ યર્સ. કોઈ એક વ્યક્તિનું એક વર્ષમાં એક જ સ્ટેટસ હોઈ શકે. જેમ કે એસેસમેન્ટ યર 2021 છે, એમાં એનું પ્રીવિયસ યર કયું આવે 1920, અને આપણે હંમેશા એસેસમેન્ટ યરમાં પ્રીવિયસ યરની ઇન્કમનું કેલ્ક્યુલેશન કરવાનું હોય. તો 1920ની આપણે કેલ્ક્યુલેશન કરવી છે તો એનું સ્ટેટસ નક્કી થઈ ગયું કે એ રેસિડેન્ટ છે, તો એ આખા વર્ષ માટે રેસિડેન્ટ જ રહેશે. પણ પછી 21માં જરૂરી નથી કે રેસિડેન્ટ જ હોય, એ ઓર્ડિનરી પણ બની શકે, ઓર્ડિનરી રેસિડેન્ટ પણ આવી શકે અને નોન રેસિડેન્ટ પણ હોઈ શકે. કેમ કે એ વર્ષમાં એ કેટલા દિવસ બહાર ગયો, શું ગયો એ કંઈ નક્કી નથી. મતલબ અહીંયા પોઈન્ટ શું છે કે એસએસસી જે છે એ એસએસસીનો કોઈ પણ અલગ અલગ વર્ષ માટે અલગ અલગ સ્ટેટસ હોઈ શકે. બરાબર છે. પર્સન કેન હેવ ડિફરન્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ. અલગ અલગ દેશમાં પણ એનું અલગ અલગ રેસિડેન્શિયલ સ્ટેટસ હોઈ શકે. ઇન ધ સેમ યર, એક જ વર્ષમાં એન એસએસસી કેન નોટ હેવ ડિફરન્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ. એક જ વર્ષમાં એનું ડિફરન્ટ સ્ટેટસ ના હોઈ શકે કે 6 મહિના માટે રેસિડેન્ટ ને 6 મહિના માટે નોન રેસિડેન્ટ, એવું ના બની શકે. બરાબર છે. રેસિડેન્શિયલ સ્ટેટસ વન્સ ડિસાઇડેડ, એક વખત રેસિડેન્શિયલ સ્ટેટસ ડિસાઇડ થઈ ગયું, શેલ કન્ટિન્યુ ટુ બી એપ્લાઇડ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. પછી એ પ્રીવિયસ યર માટે એ જ સ્ટેટસ એનું કન્ટિન્યુ રહેશે. ટોટલ ઇન્કમ ઓફ એન એસએસસી, ટોટલ ઇન્કમ પણ આપણે ડેફિનેશનમાં જોઈ હતી કઈ કઈ ઇન્કમનો સમાવેશ થાય છે. કેન નોટ બી ડિટરમાઇન્ડ વિધાઉટ નોઈંગ હિઝ રેસિડેન્શિયલ સ્ટેટસ. બરાબર. ફર્સ્ટ ડિસાઇડ કરો એનું રેસિડેન્શિયલ સ્ટેટસ, ત્યાર પછી એની ટોટલ ઇન્કમનું કેલ્ક્યુલેશન કરો. પહેલાં એ વ્યક્તિ ઇન્ડિયાનો છે, ઇન્ડિયાની બહારની વ્યક્તિ છે, ઇન્ડિયામાં રેસિડેન્ટ છે, નોન રેસિડેન્ટ છે, શું છે એ પહેલાં નક્કી કરો. પછી એની ઇન્કમ પર એસેસમેન્ટ કરો, ઇન્કમની પછી કેલ્ક્યુલેશન કરો કે એની ઇન્કમ અહીંયા ટેક્સેબલ છે કે નહીં. બરાબર. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા છે આ ખાસ કે પહેલાં રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થશે અને પછી ઇન્કમની કેલ્ક્યુલેશન થશે. ધ રેસિડેન્શિયલ સ્ટેટસ શેલ બી ડિટરમાઇન્ડ ફોર એવરી પર્સન ફોર ઇચ પ્રીવિયસ યર ઇન્ડિપેન્ડન્ટ. દરેક વ્યક્તિનું દરેક વર્ષમાં સ્વતંત્ર રીતે એનું રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થશે. એક વખત સ્ટેટસ નક્કી થઈ ગયું પછી 5 વર્ષ માટે એવું નહીં. આ વર્ષમાં રેસિડેન્ટ હતો તો નેક્સ્ટ યરમાં શું છે, પહેલાં એની ઇન્કમની કેલ્ક્યુલેશન કરતાં પહેલાં એ આ વર્ષમાં રેસિડેન્ટ છે, નોન રેસિડેન્ટ છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ છે એ પહેલાં નક્કી કરો. બરાબર. ધ ઓનર્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રૂવ ધ રેસિડેન્શિયલ સ્ટેટસ ઇઝ ઓન ધ એસએસસી. આ જવાબદારી કોના પર છે? એસએસસી પર છે કે એ રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ છે, એ એને પ્રૂવ કરવાનું છે, એની જવાબદારીમાં આવે છે. એની સાબિત કરવાનું છે કે હું રેસિડેન્ટ છું કે નહીં. તો એ કઈ રીતે સાબિત થાય? તો એના માટેની એની કન્ડિશન છે, કાયદામાં આપેલી છે, એ કન્ડિશન પરથી નક્કી થશે. અકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ એક્ટ ધ એસએસસી આર ડિવાઇડેડ ઇન્ટુ 3 ક્લાસીસ regarding resident, ordinary resident and non resident. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આટલા ખાસ યાદ રાખવાના છે. સૌથી પહેલો પોઈન્ટ પર્સન છે, કોઈ પણ વ્યક્તિ છે. પર્સન એટલે અહીંયા વ્યક્તિ જ ખાલી નહીં, વારંવાર એકને એક વસ્તુ કહું છું, પર્સન એટલે તમે ખાલી વ્યક્તિ ના સમજતા, પર્સન ઇન્ક્લુડિંગ 7 જો વ્યક્તિનો અહીંયા સમાવેશ થાય, 7 અલગ અલગ પોઈન્ટ્સ હતા. ઇન્ડિવિડ્યુઅલ એટલે કે લાઈવ પર્સન, એચયુએફ, ફોર્મ, કંપની, એઓપી, બીઓઆઈ, આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન. આ બધાને પર્સન જ કહેવામાં આવે. કંપની તો આપણા માટે પર્સન છે, ઇન્કમટેક્સ એક્ટની વાત કરીએ ત્યાં સુધી. બરાબર. પાર્ટનરશિપ ફર્મ તો એમના માટે પાર્ટનરશિપ ફર્મ, આપણા માટે તો એ પર્સન છે, વ્યક્તિ છે, એક જ વ્યક્તિ ગણાશે. પાર્ટનરશિપ ફર્મ એટલે એક વ્યક્તિ.
એ ટેક્સ કોની પાસેથી લેવાનો? ફર્મ પાસેથી. ભરે એ કોઈ બી પાર્ટનર ભરે, બરાબર છે. કંપની તો કંપની એક વ્યક્તિ તરીકે જ ઓળખાશે. કંપની પાસેથી ટેક્સ કલેક્ટ કરશો, એનો ટેક્સ ભરશે એના ડિરેક્ટર્સ ભરશે, સીઈઓ ભરશે, પણ ઇન્કમ ટેક્સ એક કોને જાણે છે? કંપનીને. ક્લિયર? તો અહીંયા એ વસ્તુ નક્કી થઈ કે પર્સન છે એનું ડિફરન્ટ યરમાં ડિફરન્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ હોઈ શકે, ડિફરન્ટ કન્ટ્રીમાં ડિફરન્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ હોઈ શકે, અને એક વર્ષમાં એક જ રેસિડેન્શિયલ સ્ટેટસ આવી શકે, કોઈ બી એક. અલગ અલગ વર્ષમાં અલગ અલગ હોઈ શકે, બરાબર છે. અને રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવાનું, પ્રૂવ કરવાની જવાબદારી કોના પર હોય છે? એસએસસી પર હોય છે. એમને નક્કી કરવાનું છે કે એ રેસિડેન્ટ છે, ઓર્ડિનરી રેસિડેન્ટ કે નોન રેસિડેન્ટ છે. તો હવે એ કઈ રીતે નક્કી કરશો, બરાબર છે? તો એની આપણે કન્ડિશન જોઈએ. જો અહીંયા જો રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઓકે, તો જોઈએ આપણે સ્ટેટસ કઈ રીતે નક્કી કરવાનું છે એના માટે. તો રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ, એક વસ્તુ અહીંયા ખાસ ક્લિયર કરી દઉં કે આપણે અલગ અલગ ટાઈપના પર્સન્સ જે જોયા પર્સનની ડેફિનેશનની અંદર, તો એના બધા માટેના કેલ્ક્યુલેશન સ્ટેટસથી નક્કી લઈ અને ઇન્કમની કેલ્ક્યુલેશન અને ઇન્કમ ટેક્સના રેટ અલગ અલગ હોય છે. પણ આપણા એસવાય બીકોમ સેમ 3 અને સેમ 4ના સિલેબસની અંદર પર્સનમાંથી ઓનલી ફોર ઇન્ડિવિડ્યુઅલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટનરશિપ ફર્મ, કંપની, આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન, એઓપી, બીઓઆઈ, આ બધું કંઈ આપણા સિલેબસમાં નથી. એટલે કે એમની ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશનના બધા રૂલ્સ જે છે નથી. આપણે ઓનલી ફોર ઇન્ડિવિડ્યુઅલ એટલે કે કોઈ નોર્મલ વ્યક્તિની કેલ્ક્યુલેશન કરવાની છે ઇન્કમની, બરાબર છે. ચલો, તો ઇન્ડિવિડ્યુઅલનું સ્ટેટસ કઈ રીતે નક્કી કરવામાં આવશે? તો એની કન્ડિશન્સ હોય છે. હવે એ કન્ડિશન કઈ રીતે હોય છે એ કન્ડિશન આપણે યાદ રાખવાની છે અને કન્ડિશન પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાના છે એના ડેઝ. તો કન્ડિશન ફોર ઇન્ડિવિડ્યુઅલ determine રેસિડેન્શિયલ સ્ટેટસ એઝ ફોલોઝ. ફર્સ્ટ, રેસિડેન્ટ. પેલા રેસિડેન્ટ માટેની કન્ડિશન જોઈએ. તો રેસિડેન્ટ બનશે ત્યાર પછી એ ઓર્ડિનરી રેસિડેન્ટ બનવા માટે લાયેબલ છે, અને ઓર્ડિનરી રેસિડેન્ટ હશે તો એ એનું લાસ્ટ સ્ટેટસ છે. જો રેસિડેન્ટ પણ નહીં હોય તો પછી એ શું થઈ જાય છે? નોન રેસિડેન્ટ. ફરીવાર કહું છું, પહેલાં તો કેલ્ક્યુલેશનની અંદર કન્ડિશન પ્રમાણે ડેઝ છે, આપણે ખાલી ડેઝ ગણવાના છે. આટલા દિવસ ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે તો એના આધારે એ રેસિડેન્ટ, નોન રેસિડેન્ટ કે ઓર્ડિનરી રેસિડેન્ટ બનશે. તો કોઈપણ વ્યક્તિનું સ્ટેટસ નક્કી કરવા માટે પહેલાં એના ડેઝની કેલ્ક્યુલેશન થશે, અને ડેઝ ગણ્યા પછી જો એ રેસિડેન્ટ હશે તો પછી ઓર્ડિનરી રેસિડેન્ટ માટે આપણે ચેક કરીશું કે ઓર્ડિનરી બનવા માટે એ સેટિસ્ફાઈડ છે કે નહીં. મતલબ એટલા ડેઝ એટલે કે એની કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે કે નહીં. પણ પહેલાં એ રેઝિડેન્ટ હોવો જોઈએ. એટલે રેઝિડેન્ટ હશે તો આગળ ઓર્ડિનરી માટેની કન્ડિશન આપણે ચેક કરવાની. રેઝિડેન્ટ જ નથી તો એ શું બની ગયો? નોન રેઝિડેન્ટ. તો પછી આગળ કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. હવે રેઝિડેન્ટ બનવા માટે શું કરવાનું? તો રેઝિડેન્ટ બનવા માટે બે કન્ડિશન, જે બેઝિક કન્ડિશન કહેવાય એને, બેઝિક કન્ડિશન 1 એન્ડ બેઝિક કન્ડિશન 2. એની વન ઓફ બેઝિક કન્ડિશન વિલ સેટિસ્ફાઈડ. બંનેમાંથી કોઈ એક કન્ડિશન સેટિસ્ફાઈડ કરે તો એ રેસિડેન્ટ બનશે. બેમાંથી કોઈ એક, એટલે કે બેઝિક કન્ડિશન 2 છે એમાંથી કોઈ એક સેટિસ્ફાઈડ કરે તો એ રેસિડેન્ટ બનશે. અને એ રેસિડેન્ટ બન્યા પછી આપણે શું ચેક કરીશું? ઓર્ડિનરી માટેની એક્સ્ટ્રા કન્ડિશન. પહેલી કન્ડિશન છે બેઝિક અને બીજી છે એક્સ્ટ્રા કન્ડિશન. તો ચલો પહેલાં બેઝિક બે કન્ડિશન જોઈએ રેસિડેન્ટ માટેની, શું કહેવામાં આવે છે એ. બેઝિક કન્ડિશન 1 છે, ધ ઇન્ડિવિડ્યુઅલ સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર અ પીરિયડ ઓફ 182 days ઓર મોર ડ્યુરિંગ રિલેવન્ટ પ્રીવિયસ યર. જે પ્રીવિયસ યર માટે તમારે કેલ્ક્યુલેશન કરવી છે એ પ્રીવિયસ યરમાં એ પર્સન ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ. 182 થી વધુ હોય તો ચાલશે. 182 ઓર મોર એટલે 182 કે તેથી વધુ. 181 હશે તો એ સીધો જ નોન રેસિડેન્ટ બની જશે, બરાબર. 182 હશે તો રેસિડેન્ટ કરશે. 184 હશે, 190 હશે, 200 હશે, 182 થી ગમે તેટલા ઉપર હશે તો એ રેસિડેન્ટ બનશે. આ એની બેઝિક કન્ડિશન 1 છે.
બેઝિક કન્ડિશન 2 છે, ધ ઇન્ડિવિડ્યુઅલ સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર અ પીરિયડ ઓફ 60 days or more during a relevant previous year and only 60 days નહીં, and for 365 days or more during 4 preceding previous year. ફર્સ્ટ બેઝિક કન્ડિશનમાં શું કહ્યું, ખાલી જે તે પ્રીવિયસ યરમાં 182 કે તેથી વધુ દિવસ માટે હાજર રહેવું જોઈએ ઇન ઇન્ડિયા. સેકન્ડ બેઝિક કન્ડિશનમાં એવું કહ્યું કે ચલો 182 નથી તો એમના માટે લિમિટ કરી 60 days. એટલે બીજી કન્ડિશન એવી બનાવી કે એ ભારતમાં નેક્સ્ટ એટલે કે આપણે જે પ્રીવિયસ યર માટે વાત કરીએ છીએ એ પ્રીવિયસ યરમાં 60 days હોવો જોઈએ, પણ એ 60 days હોવો જોઈએ એ વર્ષમાં, પણ એ વર્ષ પછીના પાછલા વર્ષમાં, એના અગાઉના જે પાછલા વર્ષો છે એ વર્ષોના 4 વર્ષની અંદર એ અહીંયા 365 days 365 દિવસ હાજર રહેવો જોઈએ. એટલે માનો કે આપણે 19-20ના વર્ષ માટે ગણીએ છીએ તો 19-20માં એ 60 દિવસ હોવો જોઈએ, પણ 19-20 પહેલાં એટલે 18-19, 17-18, 16-17 અને 15-16 આ 4 વર્ષના ટોટલ 365 દિવસ હોય અને 19-20માં 60 દિવસ હોય તો એ સેકન્ડ કન્ડિશનનું સેટિસ્ફાઈડ કરે છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. બંનેમાંથી કોઈ એક કન્ડિશન ફૂલફિલ કરે તો એ રેસિડેન્ટ બનશે. બટ અહીંયા સેકન્ડ કન્ડિશન જે છે ને એ બધા માટે લાગુ નથી પડતી, એના માટે અપવાદો છે, એક્સેપ્શન છે. અમુક વ્યક્તિઓને એ લાગુ પડતી નથી. કોને? તો ઇન કેસ ઓફ ઇન્ડિયન સિટીઝન, જે ભારતનો નાગરિક છે, ઓર ઇન્ડિયન ઓરિજિન, જે મૂળ ભારતનો છે અને અત્યારે બહાર જઈને રહે છે, એના માટે. એક, who left India for employment outside India, જે જોબ કરવા માટે ભારતની બહાર જાય છે તો એને આ 60 day વાળી કન્ડિશન લાગુ પડશે નહીં. being a crew member of Indian ship living India, અથવા એ ઇન્ડિયન શિપની અંદર ક્રૂ મેમ્બર હોય તો એનું તો ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય ને, તો એના માટે પણ 60 day વાળી કન્ડિશન લાગુ પડતી નથી. વિઝિટિંગ ઇન્ડિયા, બરાબર, જે ભારતમાં વિઝિટ કરવા માટે આવે છે ખાલી, તો એના માટે પણ 60 day લાગુ પડતા નથી. એમના માટે એક જ કન્ડિશન થઈ ગઈ 182 days ઓર મોર. કયા કેસની વાત કરી છે આ 3 મેં? ફર્સ્ટ જે હતું યાદ રાખો, એ ઇન્ડિયન ઓરિજિન હોવો જોઈએ, મૂળ ભારતનો હોય અથવા ભારતનો નાગરિક હોય, જે જોબ કરવા માટે બહાર જાય, ઇન્ડિયન શિપિંગના ક્રૂ મેમ્બર તરીકે બહાર જાય, કે ભારતની વિઝિટ કરવા જ ખાલી આવ્યું હોય. પણ ઘણા લોકો એવા હોય ને, મૂળ અહીંયા ઇન્ડિયાના છે પણ અત્યારે બહાર વિદેશમાં સેટલ થઈ ગયા છે, પરમનન્ટ ત્યાં સેટલ થઈ ગયા છે, એ ગમે ત્યારે ઇન્ડિયામાં આવે વિઝિટ કરવા માટે, તો એમના માટે આ 60 day વાળી કન્ડિશન લાગુ પડતી નથી. In all 3 above cases, 60 days in basic condition 2 must be replaced with 182 days. એટલે 60 days ને રિપ્લેસ કરીને 182 days જ કર્યા છે સેકન્ડ કન્ડિશનમાં, મતલબ 60 days વાળી કન્ડિશન લાગુ નથી પડતી. સો ઓનલી બેઝિક કન્ડિશન 1 only shall apply to determine the residential status. એક વાત ખાસ નોટ કરો અહીંયા, ધીસ એક્સેપ્શન ઇઝ નોટ એપ્લિકેબલ. આ કોને લાગુ નથી પડતું? To an SSE who goes abroad in connection with his employment in India. મેં પહેલાં વાત કરી કે અમુક કંપનીઝ એવી છે કે જેમની બ્રાન્ચીસ ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ કન્ટ્રીઝમાં હોય. તમે એ કંપનીઝમાં અહીંયા જોબ કરો છો તો એ કંપની તમને કંપનીના કામથી બહાર મોકલે છે. જોબ તમારી ક્યાં છે? ઇન ઇન્ડિયા. પણ એ કંપની તમને એમની બ્રાન્ચમાં અહીંથી એમના કામ માટે મોકલે છે, તો એ એમ્પ્લોયમેન્ટ માટે તમે બહાર ગયા છો એવું કહેવાય નહીં. બરાબર? એ એમ્પ્લોયમેન્ટ તો તમારી ઇન્ડિયાની જ ગણાય. જોબ તો તમે અહીંયા જ કરો છો, સેલરી તો કંપની તમને અહીંયા જ આપે છે, ઇન્ડિયામાં જ આપે છે, પણ કંપનીએ તમને એના કામથી વિદેશ મોકલ્યા અને ત્યાંથી તમારું એસાઇનમેન્ટ પૂરું કરીને તમે અહીંયા પાછા આવતા રહ્યા, તો એ જોબ માટે આપણે બહાર ગયા કહેવાય નહીં. બરાબર છે? પણ ત્યાંની કોઈ કંપની છે એ તમને અહીંથી અહીંયા બેઠા હાયર કરે ને અહીંથી તમે ત્યાં જોબ માટે જાઓ તો પછી એ જોબ માટે ગયા કહેવાય આપણે. બરાબર છે? તો આ બેઝિક કન્ડિશન 1 and 2 હતી જે રેસિડેન્ટ માટે લાગુ પડે છે. ઇફ એન SSE સેટિસ્ફાય એની વન ઓર ઓનલી બેઝિક કન્ડિશન 1 એઝ કેસ મે બી હી બીકમ રેસિડેન્ટ. ઓનલી કન્ડિશન 1 એટલા માટે કહ્યું કેમ કે 60 days વાળી અમુક કન્ડિશન કોઈને લાગુ પડતી નથી ને એટલા માટે. બરાબર છે?
સેકન્ડ નંબર છે ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓર્ડિનરી રેસિડેન્ટ બનવા માટે આપણે બે અલગથી બીજી કન્ડિશનનું પણ પાલન કરવું પડે છે. ટુ બીકમ એન ઓર્ડિનરી રેસિડેન્ટ resident and SSC must satisfy both additional condition as follow. both additional condition, અહીંયા બંને કન્ડિશન પરનું પાલન થવું જોઈએ. જો કન્ફ્યુઝન ના રહે ખાસ ધ્યાન રાખજો. બેઝિક કન્ડિશન 1 ઓર 2, બેઝિક કન્ડિશન 1 અથવા 2, બેમાંથી કોઈ એકનું પાલન થવું જોઈએ. એમાં પાછી બીજી કન્ડિશન માટે અમુક લોકોનો અપવાદ તરીકે બાકાત કરી દીધા કે એ લોકોનો એમાં સમાવેશ થશે, એમને કારણ માટે ફક્ત કઈ છે પહેલી જ કન્ડિશન. પણ એમાંથી જો રેસિડેન્ટ બની જાય છે તો પછી આપણે એક્સ્ટ્રા કન્ડિશન જોવાની છે. અને એક્સ્ટ્રા કન્ડિશન જે એડિશનલ કન્ડિશન જે છે, એડિશનલ કન્ડિશનમાં કેટલી કીધી? બોથ, અને બંનેનું પાલન થવું જોઈએ. બરાબર. ફર્સ્ટ, he must be a resident in India at least 2 years out of 10 visiting previous year. એ પાછલા 10 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા એટલીસ્ટ 2 years માટે ઇન્ડિયામાં રેસિડેન્ટ થયેલો હોવો જોઈએ. His total stay in India, બીજી કન્ડિશન છે, must be 730 days or more, 730 કે તેથી વધુ, more during 7 visiting previous year. પાછલા 10 વર્ષની અંદર 2 વર્ષ માટે રેસિડેન્ટ હોવો જોઈએ અને પાછલા 7 વર્ષની અંદર એ 730 દિવસ ઇન્ડિયામાં હાજર હોવો જોઈએ. જો આ બંને અને બેઝિક 1 અને 2 માંથી કોઈ એકનું પાલન કરે તો જ એ ઓર્ડિનરી રેસિડેન્ટ બને. મતલબ આપણી ભાષામાં કહીએ તો ઓર્ડિનરી રેસિડેન્ટ બનવા માટે પહેલાં શું બનવું પડે? રેસિડેન્ટ. જો રેસિડેન્ટ બને અને પછી ઓર્ડિનરી રેસિડેન્ટની પણ બંને કન્ડિશનનું પાલન કરે તો એ ઓર્ડિનરી રેસિડેન્ટ બને. પણ બેઝિક 1 અને 2 માંથી જ કોઈ એકનું, મતલબ બેમાંથી એકેયનું પાલન નથી કરતા તો એ શું થઈ જાય? સીધું નોન રેસિડેન્ટ. ત્રણેય ક્લિયર થઈ ગયા, ત્રણેય સ્ટેટસ. બરાબર. નોન રેસિડેન્ટ માટે ઓનલી વસ્તુ એટલી યાદ રાખવાની છે, SSC who does not satisfy even one of the basic condition for resident is become a non resident. એટલે આપણે ક્વેશ્ચનમાં શું કરવાનું છે? પહેલા બેઝિક 1 જોવાની, બેઝિક 1 નથી થતી તો બેઝિક 2 જોવાની. બેઝિક 2 જોતા પહેલાં એ નક્કી કરવાનું કે SSC, બેઝિક 2 જોતા પહેલાં SSC જે છે એ SSC ઇન્ડિયન ઓરિજિન છે કે ઇન્ડિયન પર્સન છે જે ભારતમાંથી જોબ કરવા માટે બહાર ગયા છે, કે ક્રૂ મેમ્બર છે, કે ભારતમાં ખાલી વિઝિટ માટે જ આવ્યા છે. તો એવા લોકો માટે 60 ડે વાળું નહીં જોવાનું, ખાલી 182 દિવસ જ જોવાનું. પણ આ સિવાયના વ્યક્તિ હોય અને પછી આપણે 182 ન થતા હોય તો 60 ડે વાળું ચેક કરવાનું. 60 ડે વાળું ચેક કરી અને યસ થઈ જાય, મતલબ એ ફુલફિલ થાય છે તો પછી એક્સ્ટ્રા પાછી 2 કન્ડિશન પણ ચેક કરવાની, ઓર્ડિનરી છે કે નહીં. બરાબર છે. અમુક નોટ્સ ખાસ અહીંયા યાદ રાખવાની છે કન્ડિશન્સ માટેની. ફર્સ્ટ નોટ છે, ધ ડે ઓન વિચ કમ્સ ઇન્ડિયા એઝ વેલ એઝ ધ ડે ઓન વિચ હી લીવ્સ ઇન્ડિયા શેલ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ એઝ ધ સ્ટે ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ ઇન ઇન્ડિયા. ભારતમાં આવવાનો દિવસ અને ભારતની બહાર જવાનો દિવસ, એ દિવસ ભારતમાં જ છે એમ માનીને આપણે કેલ્ક્યુલેશન કરવાની. એટલે કે 15 તારીખે અહીંથી એ ભારતની બહાર ગયા તો 15 તારીખે ભારતમાં જ છે. 20 તારીખે ભારતમાં આવ્યા તો 20 તારીખ પણ ભારતમાં જ છે. બંને ડેઝ આપણે ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે એ રીતે ગણતરીમાં લઈશું. બીજો પોઈન્ટ છે, ઇટ ઇઝ નોટ નેસેસરી, જરૂરી નથી, that the period of stay to be in continuous, nor it is essential to be at the usual place of residence, business or employment of individual. એવું જરૂરી નથી કે કન્ટિન્યુઅસ 182 દિવસ હોવા જોઈએ. 1 મહિનો આવે પછી 2 મહિના પાછા બહાર જતા રહે, ફરી પાછા 2 મહિના અહીંયા આવે, બરાબર. 30 દિવસ રહે છે, પછી 60 દિવસ બહાર જતા રહ્યા, પાછા અહીંયા આવીને પાછા 90 દિવસ અહીંયા રહે છે, ફરી પાછા 20 દિવસ 25 દિવસ માટે બહાર જાય છે. એ કોઈ બી કન્ટ્રીમાં જઈ શકે, કંઈ ગમે ત્યાં. પણ આપણે ટોટલ આખા વર્ષના 365 દિવસમાંથી 182 દિવસ થવા જોઈએ. એ પણ જરૂરી નથી કે કોઈ એક જ જગ્યાએ એક જ રેસિડેન્સમાં એ લોકો રહેતા હોય, એક જ સિટીમાં રહેતા હોય. એ પણ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ રહી શકે. બરાબર છે. બિઝનેસમાં કોઈ બિઝનેસ કરતા હોય તો એ પણ જરૂર નથી કે એ જ બિઝનેસમાં હોઈ શકે, એ જ કંપનીમાં જોબ કરતા હોય, એવું પણ જરૂરી નથી. બરાબર છે. તો આવી કન્ડિશન્સ છે. ચલો હવે ચેક કરીએ આપણે, એક પ્રેક્ટિકલી આપણે જોઈએ. બરાબર. ક્વેશ્ચન નંબર 1 છે, જો ઝડપથી એનો ક્લિયર થશે. કન્ડિશન બહુ ઇઝી છે, પ્રેક્ટિસ કરશો અને ક્વેશ્ચન ગણશો, ડેઝ ગણશો એટલે ઇઝીલી યાદ રહી જશે. જો એ ક્વેશ્ચન આપ્યો છે, શ્રી જાગીરદાર ઇઝ એન ઇન્ડિયન સિટીઝન, હી વેન્ટ ટુ ધ USA ફોર ટેકિંગ એમ્પ્લોયમેન્ટ ઓન 15th April 2019. જાગીરદાર છે એ ઇન્ડિયન સિટીઝન છે, ભારતના નાગરિક છે.
યુએસએ જાય છે જોબ કરવા માટે ફોર ટેકિંગ એમ્પ્લોયમેન્ટ 15 એપ્રિલ 2019માં એન્ડ રિટર્ન ટુ ઇન્ડિયા 2 નવેમ્બર 19, 2 નવેમ્બર 19માં એ ભારતમાં પાછા આવી જાય છે. ડિટરમાઇન ધ રેસિડેન્સી સ્ટેટસ ઓફ શ્રી જાગીરદાર. હવે આપણે એમનું સ્ટેટસ નક્કી કરવાનું છે. બીજી વાત અહીંયા ધ્યાન એ રાખવાની, એસેસમેન્ટ યર કયું આપ્યું છે 2021, એટલે આપણે એસેસમેન્ટ યર 2021 છે તો એના માટે પ્રીવિયસ યર કયું થાય 1920, અને એ પ્રીવિયસ યર કયા સમયગાળાનું થઈ ગયા 1/4/2019 થી 31 માર્ચ 2020. તો આ વ્યક્તિ 1/4/19 થી 31 માર્ચ 20 દરમિયાન 20 સુધી ઇન્ડિયામાં કેટલા દિવસ પ્રેઝન્ટ છે એના આધારે આપણે નક્કી કરીશું. બરાબર છે. તો ચલો કેલ્ક્યુલેશન જોઈએ એની. આ પ્રમાણે ફોર્મેટથી આપણે જ કેલ્ક્યુલેશન કરીશું. હેડિંગ લખીશું કોમ્પ્યુટેશન ઓફ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ શ્રી જાગીરદાર. પ્રીવિયસ યર 1920 અને એસેસમેન્ટ યર 2021 આ ખાસ દરેક કેલ્ક્યુલેશનમાં લખવાનું. બરાબર છે. ફોર્મેટ આ પ્રમાણે તૈયાર કરશું. પહેલું કોલમ છે એમાં લખીશું કન્ડિશન, બીજું છે એમાં લખીશું સ્ટે ઇન ઇન્ડિયા, કેટલા દિવસ ભારતમાં રહે છે, ડઝ કન્ડિશન સેટિસ્ફાય, કન્ડિશન શરતનું પાલન થાય છે કે નહીં, યસ ઓર નો, અને પછી આપણે એનો આન્સર લખી દઈશું. તો ફર્સ્ટ કન્ડિશન આપણે બેઝિક કન્ડિશન જોઈશું. વોઝ હી પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા 182 ડેઝ ઓર મોર ડ્યુરિંગ પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે કયું 1920. બરાબર છે. તો આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે કારણ કે અહીંયા ડેઝ આપણને આપેલા નથી. આપણને એવું કહ્યું હતું કે 15 એપ્રિલે જાય છે અને 2 નવેમ્બરે પાછા આવે છે, એટલે કે 15 નવેમ્બરથી 2 નવેમ્બર સુધી એ ભારતમાં નથી. બરાબર છે. તો સ્ટે કેટલો છે ઇન્ડિયામાં એ ગણીએ. ચલો 1920માં એપ્રિલથી સ્ટાર્ટ કરીએ તો એપ્રિલમાં 15 ડેઝ અહીંયા છે. 15 તારીખે જાય છે ને, જવાનો દિવસ પણ ગણવાનો, આવવાનો દિવસ પણ ગણવાનો. બરાબર ને. ઓકે. પછી મે નથી અહીંયા, જૂન નથી, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર નથી. નવેમ્બરમાં સીધા આવે છે તો નવેમ્બર 19માં કેટલા દિવસ થશે 29, કેમ કે સેકન્ડ ડે અહીંયા આવી જાય છે જો, એટલે કે 1 નવેમ્બર જ અહીંયા નથી. નવેમ્બરમાં ટોટલ ડેઝ હોય 30, એમાં એક દિવસ નથી તો 29 ડેઝ એ અહીંયા ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે. ડિસેમ્બરમાં ઇન્ડિયામાં જ છે 31, જાન્યુઆરીમાં પણ ઇન્ડિયામાં છે 31, ફેબ્રુઆરીમાં પણ ઇન્ડિયામાં છે 29. 2022 યર છે એટલે 29 આવશે. લીપ યર ગણાઈને દર 4 વર્ષે આવે. 16માં 29 ડેઝ હતા, પછી 20માં 29 ડેઝ થશે, હવે 24માં થશે, એટલે દર 4 વર્ષે જે લીપ યર આવે એમ આપણું 2020 છે એ લીપ યરમાં ગણાશે. તો 29 ફેબ્રુઆરીના અને માર્ચના થઈ ગયા 31. 31 માર્ચ પૂરું થઈ ગયું, વર્ષ પૂરું થઈ ગયું. ડેઝ થયા ટોટલ 166. કેટલા જોઈએ 182. કન્ડિશન સેટિસ્ફાય નો. તો હવે બીજી કન્ડિશનમાં જોવાનું. બીજી કન્ડિશન કેટલી હતી 60 ડેઝ માટે. 60 ડેઝ માટે તો પ્રેઝન્ટ છે ને 166 છે જો, તો 60 ડે માટે પ્રેઝન્ટ છે. બટ એ ચેક કરો પહેલાં કે 60 ડેઝવાળી કન્ડિશન આને લાગુ પડશે કે નહીં પડે. પહેલાં જ શબ્દમાં કીધું શ્રી જાગીરદાર ઇઝ એન ઇન્ડિયન સિટીઝન, એ ભારતનો નાગરિક છે. શેના માટે બહાર જાય છે એમ્પ્લોયમેન્ટ માટે બહાર જાય છે. તો એક્સેપ્શનમાં પોઈન્ટ હતો નંબર 1. ઇન ધ કેસ ઓફ ઇન્ડિયન સિટીઝન ઓર ઇન્ડિયન ઓરિજિન who left India for the employment માટે ઇન્ડિયા છોડીને જાય છે તો એના માટે ઓનલી વન કન્ડિશન 182 60 ડે વાળી કન્ડિશન એપ્લાય થશે નહીં. તો આપણે એના સેકન્ડ કન્ડિશન એપ્લાય કરવાની જરૂર નથી. સો આન્સર અહીંયા સીધો જ મળી જશે આપણને કે એ જે છે વ્યક્તિ he does not satisfy any of the basic condition. બરાબર છે. In case of Indian citizen going to abroad for employment, the basic condition 2 not relevant. So his answer non-resident. ક્લિયર થયું? બસ આ કન્ડિશન જ આપણે સેટિસ્ફાય થાય છે કે નહીં એ ચેક કરવાનું છે, એના આધારે આપણું સ્ટેટસ નક્કી થઈ જશે. ક્લિયર છે? ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. હજુ એક ક્વેશ્ચન નંબર છે 8. મિસ આશા a citizen of India. Yes, citizen of India આવ્યું ડાયરેક્ટ જ પહેલું, એટલે પહેલાં જ અહીંથી આપણને ખબર પડી જાય 60 ડે લાગુ પડશે કે નહીં. લીવ્સ ઇન્ડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી જ વખત ભારતની બહાર જાય છે. રીઝન નથી આપ્યું શેના માટે જાય છે. અચ્છા કીધું છે આગળ જો 199 ફોર ધ જોબ ઇન ઇંગ્લેન્ડ, જોબ માટે, આપણે એમ્પ્લોયમેન્ટ માટે 60 ડે લાગુ પડશે નહીં. વિઝિટ ઇન્ડિયા ફોર ધ પીરિયડ એઝ મેન્શન્ડ બિલો, 1/9/2009માં જાય છે. પછી આ
વર્ષ આપેલા છે એની સામેના દિવસો પણ આપે, ડેઝ આપી દીધા ગણીને આપણે ખાલી કન્ડિશન એપ્લાય કરવાની છે થાય છે કે નહીં. 30 14 14 15 થી લઈને 19 20 સુધી આપેલા છે. 19 20 એ આપણું પ્રીવિયસ યર છે, એમાં 195 ડેઝ છે, આપણે જોઈએ 182 ડેઝ, 195 છે. જે આગળ જોઈએ શું કહે છે, determine the residential status for the assessment year 2021. What will be your answer if she has stayed in India for 182 days during the previous year? બરાબર છે. ચલો પહેલાં આપણે પહેલો ક્વેશ્ચન જ આજે સોલ્વ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે હતો એ પછી જોઈશું શું કહેવા માગે છે એ. સેકન્ડ જે ઇફ વાળું છે એના પછી, બરાબર છે. પહેલાં આપણે ચેક કરીએ કે એનું સ્ટેટસ શું છે. અહીંયા ફોર્મેટ બનાવી દીધું, કન્ડિશન લખી દીધી, 182 ડેઝ, 182 દિવસ પ્રેઝન્ટ છે કે નહીં. તો અહીંયા સીધા જ આપણે ડેઝ ગણવાની જરૂર નથી, આપેલા જ છે પ્રીવિયસ યર 1920માં 195 ડેઝ. કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ, યસ, કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. તો શું બની જશે એ રેઝિડેન્ટ, બરાબર ને, રેઝિડેન્ટ બની જાય છે. તો એડિશનલ કન્ડિશન ચેક કરવી પડશે, રેઝિડેન્ટ બની જાય છે તો ઓર્ડિનરી છે કે નહીં એના માટે. તો ઓર્ડિનરી છે કે નહીં એના માટે પહેલું નંબર છે એડિશનલમાં, વોઝ સી બીકમ રેઝિડન્ટ ફોર એટલીસ્ટ 2 years, ફોર 10 years. હવે 2009માં એ જાય છે તો પાછળના 10 years એટલે જો 18-19માં 210, 182થી વધારે રેઝિડન્ટ બની જાય છે, અહીંયા 200 એટલે રેઝિડન્ટ બની જાય, 2 વર્ષ માટે બની ગયું. તો આગળના વર્ષો આપણે ચેક કરવાની જરૂર નથી. યસ, સી બીકમ રેઝિડન્ટ ઇન પ્રીવિયસ યર 17-18, 18-19, 14-15. 730 ડેઝ થાય છે કે નહીં એ ચેક કરીએ તો પાછળના 7 વર્ષમાં. તો 13-14થી સ્ટાર્ટ કરીએ આપણે, આપેલા છે એ પ્રમાણે. 19-20 નહીં આવે અહીંયા, 18-19 સુધી. 19-20 પહેલાંના પ્રેઝિડિંગ પ્રીવિયસ યર એટલે આપણા પ્રીવિયસ યરની પહેલાંના પ્રીવિયસ યર. તો થાય છે 1015 દિવસ. તો આ પણ સેટિસ્ફાઈ થઈ જાય છે. તો સી બીકમ ઓર્ડિનરી રેઝિડેન્ટ, બરાબર છે. ચલો હવે બીજો ક્વેશ્ચન અહીંયા હું ખાલી ડિસ્કસ કરું છું, તમે જાતે લખી શકશો એનું. તમારે ઓપ્શન નંબર 1 કરીને આ લખવાનું છે, ઓપ્શન નંબર 2 કરીને પછી લખવાનું છે. ઇફ સી હેઝ સ્ટેડ ઇન ઇન્ડિયા 180 ડેઝ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર, જો એ પ્રીવિયસ યરમાં 180 દિવસ જ અહીંયા હોત તો શું બને? એટલે અહીંયા આપણી કન્ડિશનમાં પહેલાં અહીંયા કેટલા આવી જાય 180, શું થઈ જાય? નો. કન્ડિશન સેટિસ્ફાઈડ? નો. કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી તો પછી ઓર્ડિનરીમાં જવાનું? ના, અહીંયા રેઝિડન્ટ બને તો જ ઓર્ડિનરીમાં જવાનું. અચ્છા, 182 ડેઝ નથી તો પછી 60 ડે વાળી લાગુ પડશે? આના કેસમાં નહીં લાગુ પડે કારણ કે ઇન્ડિયન સિટીઝન છે અને જોબ માટે બહાર જાય છે. તો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર તો ઇઝી થઈ ગયો. અહીંયા લખો આ પ્રમાણે, આ સ્ટેટમેન્ટ બનાવો, અહીંયા લખો 180 અને શું લખી દો? નો. પછી આગળ પહેલા ક્વેશ્ચનમાં જે મેં લખ્યું તે પ્રમાણે કે એને 80 ડેઝ વાળી 60 ડે વાળી કન્ડિશન લાગુ નથી પડતી કારણ કે એ ઇન્ડિયાની બહાર જોબ માટે જાય છે અને ઇન્ડિયન સિટીઝન છે. So basic condition 2 is not relevant for her. Okay. ચલો નેક્સ્ટ જોઈએ. હજુ ક્વેશ્ચન નંબર છે 10. ક્વેશ્ચન નંબર 10 છે. મિસ્ટર પ્રિયલ કુમાર, ફોરેન સિટીઝન. ઓકે, ફોરેન સિટીઝન છે, આ ઇન્ડિયન સિટીઝન નથી. remained present in India only for the following period. આ પ્રમાણે એ ભારતમાં રહે છે. 16-17માં આવે છે, 17-18માં પણ છે અને 18-19 અને 19-20 4 વર્ષ માટે આવે છે. 19-20 તો આપણું પ્રીવિયસ યર થઈ ગયું, એમાં કેટલા દિવસ છે જો 55. ફાઇન્ડ ઇઝ રેસિડેન્સી સ્ટેટસ ઓફ ધ એસેસમેન્ટ યર 2021. 2021માં આપણે ગણવાના છે એનું સ્ટેટસ. ઓપ્શન કીધા છે એટલે કે આ તમને એમસીક્યુમાં ક્વેશ્ચન પૂછ્યો છે. જો રેસિડેન્ટ છે ઓર્ડિનરી કે નોન રેસિડેન્ટ, એમસીક્યુમાં પૂછે તો તમારે સ્ટેટમેન્ટને બધું બનાવવાની જરૂર નથી, પણ જો 7 માર્કની અંદર કેલ્ક્યુલેશન પૂછે ને તો જ કરવાનું છે. અને આ મેથડમાં પણ 2 ટાઈપના ક્વેશ્ચન છે. આજે મેં તમને એક ટાઈપના ક્વેશ્ચન કરાયા જેમાં તમને ડેઝ આપેલા હોય. સેકન્ડ ટાઈપના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જેમાં તમને ડેટ્સ આપી હશે કે આ તારીખે ઇન્ડિયામાં આવે છે, આ તારીખે ઇન્ડિયાની બહાર જાય છે, આ તારીખે આવે છે, ફરી પાછા જાય છે વગેરે. તો એના પરથી ડેઝ આપણે ગણવાના કે કયા વર્ષમાં કેટલા દિવસ રહે છે. અને આ ટાઈપનો ક્વેશ્ચન જે છે ને એ લગભગ તમને 7 માર્કની અંદર વધારે પૂછવામાં આવે. આવો પણ આવી શકે 7 માર્કની અંદર, એમસીક્યુમાં પણ આવે ડેઝ આપેલા હોય તો, બરાબર છે. પણ ડેઝ ના આપ્યા હોય તો કેલ્ક્યુલેટ કરીને આપણે ફાઇન્ડ કરવા પડે. ઓકે, હવે અહીંયા ઇન્ડિયન સિટીઝન નથી પહેલી વસ્તુ તો એ, એટલે એના માટે 60 ડે વાળી કન્ડિશન એપ્લાય થશે. ડન. ચલો ચેક કરીએ 182 દિવસ છે કે નહીં. તો 55 દિવસ જ છે. નો કીધું ને 19-20માં કેટલા છે 55 ડેઝ.
તો બેઝિક કન્ડિશન 1 વેન 82 નથી થતી, પણ 2 એને લાગુ પણ પડે છે. 60 ડે વાળી કન્ડિશન એને લાગુ પડે છે કારણ કે એ ફોરેન સિટીઝન છે. ઇન્ડિયન સિટીઝન માટે જ નથી લાગુ પડતી, જે લોકો ભારતમાંથી બહાર જાય છે એના માટે. તો 60 ડે હોવા જોઈએ આપણે સેકન્ડ કન્ડિશન માટે, એમાં પણ 55 છે. નો બેઝિક કન્ડિશન 1 and 2, નો એની વન કન્ડિશન સેટિસ્ફાઈડ, so their status become non resident. તો એમસીક્યુમાં તમે આન્સર સીધો જ લખી શકો ને, નોન રેસિડેન્ટ. A જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 13A. ચલો અહીંયા આપેલું છે જો, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ ધ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ દીપુ. એ પણ કેવી છે, ફોરેન સિટીઝન છે, ફોર ધ એસેસમેન્ટ યર 2021. યસ, અહીંયા જો 16-17 થી આપે, 15-16 થી આપેલા છે, 18-19 માં 0 છે, 19-20 માં 65 છે. ઓકે, હમણાં જે ક્વેશ્ચન કર્યો આપણે એના ટાઈપ એ ટાઈપનો છે. 55 હતા, અહીંયા 65 છે. ચલો 19-20 એસેસમેન્ટ 2021. ફર્સ્ટ કન્ડિશન, ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે 182 ડેઝ, પ્રીવિયસ છે 19-20 માં 65. નો ફોરેન સિટીઝન છે. સેકન્ડ કન્ડિશન એપ્લાય કરી શકાશે. સેકન્ડ કન્ડિશન આપણે લખીશું આ પ્રમાણે, વોઝ હી પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા. હી શી તમે ચેન્જ કરી લેજો તમારી રીતે. વોઝ સી પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા 60 ડેઝ ડ્યુરિંગ પ્રીવિયસ યર એન્ડ 365 ડેઝ ફોર ધ પ્રિસીડિંગ પ્રીવિયસ યર. તો 19-20 માં 65 યસ થઈ જાય છે. તો પછી નેક્સ્ટ 4 યરમાં ચેક કરો પહેલાં. નેક્સ્ટ 4 યર એટલે કયા? 19-20 સિવાયના આ 4 વર્ષ, 15-16 થી લઈને 18-19 સુધીના. યસ થઈ ગયા 750. તો શું થઈ જશે? યસ, સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ. બરાબર, તો શું બની ગયા? રેસિડેન્ટ. યસ, રેસિડેન્ટ બની જાય તો પછી આપણે એક્સ્ટ્રા કન્ડિશન બી ચેક કરવાની ને. એડિશનલ કન્ડિશન ફોર એડિશનલ રેસિડેન્ટ. નંબર 1, શું 2 વર્ષ માટે રેસિડેન્ટ બને છે 10 વર્ષની અંદર? તો યસ, સી બીકમ રેસિડેન્ટ ઇન 17-18 એન્ડ 15-16. કઈ રીતે ખબર પડી? તો અહીંયાથી સીધું ખ્યાલ આવી જાય. જો 16-17 માં, સોરી 15-16 માં 230, 182 થી વધારે છે, રેસિડેન્ટ તો થઈ જાય છે. 17-18 માં 365 જોઈએ, એમાં પણ રેસિડેન્ટ થઈ જાય છે. તો 2 વર્ષ માટે રેસિડેન્ટ બની જાય છે. અને પાછલા 10 વર્ષની અંદર, સોરી 7 વર્ષની અંદર 730 દિવસ થાય છે, તો એના માટે પણ ચેક કરી લઈએ. યસ, 750 થઈ જાય છે. 730 જોઈએ ને, 730 થી મોર થઈ જાય છે. 4 જ વર્ષ આપેલા છે, પણ આપણે 7 વર્ષ કીધું છે, પણ 4 વર્ષમાં જ થઈ જાય છે, તો એ બની જશે ઓર્ડિનરી રેસિડેન્ટ. બરાબર છે. તો આ રીતે આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવાના હોય છે. અને કન્ડિશન્સ જે તમને આજે મેં લખાવી, ખાસ સમજાવી છે, પીડીએફમાં તમને મળે, એ બુકમાં ખાસ લખવાની છે અને એને યાદ કરવાની છે, યાદ રાખવાની છે કમ્પલસરી દરેક. એના વગર કોઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાશે નહીં. બરાબર. અને ક્વેશ્ચનની ઓરમાં ક્વેશ્ચન જે આપણે ડેઝવાળું ગણીશું ને, એમાં અંદર થોડું આપણે ડેઝની કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવું પડશે. ડેઝ આપેલા હશે તો ઇઝી છે, કોઈ પ્રોબ્લેમ નથી. આજે જે ક્વેશ્ચન આપણે જોયા એ, પણ જ્યારે તમે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછે છે, તો એક્ઝામની અંદર તમને આની કન્ડિશન પણ પૂછવામાં આવે છે ઓપ્શનમાં, થિયરી તરીકે. તો જો ક્વેશ્ચનમાં કંઈક આપણને એવું લાગે તો આપણે એની કન્ડિશન પણ લખી શકીએ. ઇઝી છે કન્ડિશન યાદ રાખશું તો જ ક્વેશ્ચન આવડશે. તો પ્રેક્ટિકલ ક્વેશ્ચનની ઓરમાં કન્ડિશન થિયરીમાં આપણને પૂછી છે. બરાબર છે. બેઝિક કન્ડિશન 1, 2 એન્ડ એડિશનલ કન્ડિશન ફોર ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓકે, તો આટલું આજે હોમવર્કમાં તૈયાર કરો અને ક્વેશ્ચન જે છે બધા લખી રાખવાના અને કન્ડિશન કમ્પ્લીટ તૈયાર કરવાની છે. બરાબર છે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેઝ કેલ્ક્યુલેશનવાળા ક્વેશ્ચન જોઈશું. ઓકે, જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.